નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ઓફિસની બહાર આપ જોઈ રહ્યા છો અલકાપુરી છે. અલકાપુરીમાં પ્રિન્સલ પ્લાઝાથી આ લાઈવ હું કરી રહ્યો છું દર્શક મિત્રો. અને હાલ મેઘરાજાની ફરી શરૂઆત થઈ છે વડોદરામાં. છત્રી કાઢને પાટીલ. અલકાપુરી વિન્સર પ્લાઝામાં સ્પાર્ક ટુડેની ઓફિસ આવી છે દર્શક મિત્રો. હું ત્યાંથી લાઈવ કરી રહ્યો છું. હાલ આપ કયા વિસ્તારમાં છો? એને કઈ રોડ પર કાઢે. ઘણા બધા દર્શકો હાલ અત્યારે લાઈવમાં જોડાયા છે આપણી સાથે. વિરાજભાઈ છે,
હાલ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. લગાવી દઈએ. પાટીલ મહેશ, ઘણા બધા દર્શકો હાલ આપણી સાથે જોડાયા છે. નાયક દિલીપભાઈ, નરેન્દ્રસિંહ રાજપૂત. હાલ અત્યારે દર્શક મિત્રો પવન પણ ચાલી રહ્યો છે અને પવનની સાથે આ વરસાદ જે છે વરસી રહ્યો છે. યોગેશભાઈ આપણી સાથે જોડાયા છે. સુરેશ ચૌહાણ અહીંયા નથી. ક્યાં આગળ સુરેશભાઈ, તમે ક્યાં રહો છો? તેજસ સોલંકી આપણી સાથે જોડાયા છે. પાદરા ગધાપુરામાં પાદરા એકચ્યુઅલી આ મારો મોબાઈલ બી અત્યારે પાણીમાં છે, એટલી પવન ચાલી રહ્યો છે દર્શક મિત્રો. મુકેશભાઈ આપણી સાથે કહી રહ્યા છે ગોત્રીમાં પણ વરસાદ ચાલુ છે. હું જિગ્નેશ તડવી, કિશનવાડી. દેસરમાં વરસાદ નથી. સિદ્દીક અરબ, બનવારી વાલ્મીકી આપણી સાથે જોડાયા છે. પાટીલ લાઈ જલ્દી. પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. હર્ષ પંચાલ, સુનિલ પટેલ વાઘોડિયા રોડ પર પણ ચાલુ છે. ઓકે. કમલેશ હિંમતભાઈ પરમાર, હાલ દર્શક મિત્રો વરસાદી માહોલ છે તો આપના પરિવારનું ખાસ ધ્યાન રાખજો, નાના બાળકોનું ધ્યાન રાખજો. કોઈ પણ તમને ઝાડ દેખાય કે કોઈ વીજ થાંભલો દેખાય એનાથી દૂર રહેજો. અને જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં પ્લીઝ તમારું 2 વ્હીલર કે 4 વ્હીલર એમાં ના નાખતા, કેમ કે કદાચ આગળ ખાડો હોય, કોઈ ગટર હોય જેનાથી તમારા પરિવારને નુકસાન થઈ શકે છે. આ છત્રી પકડ. ભૌમિક પંચાલ કહી રહ્યા છે હાય. ઓકે ભૌમિકભાઈ. ઘણા બધા દર્શકો હાલ અત્યારે લાઈવમાં જોડાયા છે. આપ જોઈ રહ્યા છો વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે. અલકાપુરી વિસ્તાર છે, અલકાપુરી વિન્સર પ્લાઝાનો વિસ્તાર છે. સંજય મકવાના આપણી સાથે પાદરામાં વરસાદ ચાલુ છે. ઓકે. પ્રવીણભાઈ ગોયલ આપણી સાથે જોડાયા છે. હાલ આપ જોઈ રહ્યા છો કે જે છેલ્લા કેટલાક દિવસથી ઘનશ્યામ ઠક્કર આપણી સાથે જોડાયા છે. જયેન્દ્રસિંહ ઝાલા, દુમાળ ગામમાં વરસાદ ચાલુ છે.
મેં પહેલા જ કીધું દર્શક મિત્રો કે પોતાના પરિવારનું ધ્યાન રાખજો, નાના બાળકોનું ધ્યાન રાખજો. ઘણી બધી એવી ઘટનાઓ થઈ જાય છે કેમ કે આપણે ધ્યાન નથી રાખતા. જ્યારે ગાડી લઈને આપણે નીકળીએ, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, ત્યારે રોડ રસ્તા વચ્ચે જે પાણી ભરાઈ જાય છે, જેના કારણે આગળ ખાડું છે કે ગટર ખુલ્લી છે આપણને દેખાતી નથી પાણીની અંદર. તો પ્લીઝ તમારા પરિવારનું ધ્યાન રાખજો, ખાસ કરીને નાના બાળકનું ધ્યાન રાખજો. અને કોઈ પણ પ્રકારના ઝાડ નીચે આપણે નથી ઊભું રહેવાનું. અને વીજ થાંભલો હોય એનાથી પણ આપણે દૂર રહેવું, કેમ કે સરકાર દ્વારા તો ચેતવણી આપવામાં આવે છે, પણ ઘણીવાર આપણે જ ભૂલો કરી દઈએ છીએ. તો પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો. હાલ અલકાપુરીમાં છું. હું જણાવી દઉં કે અલકાપુરી મારી જે ઓફિસ છે સ્પાર્ક ટુડેની, અને હું ત્યાંથી જ હું લાઈવ કરી રહ્યો છું. દર્શક મિત્રો, નિલેશ શાહ આપણી સાથે વારસિયા રિંગ રોડ પર. પાટીલ કોમેન્ટ વાળું ખોલી નાખો. રાજેશ ઠાકોર આપણી સાથે જોડાયા છે. ઘણા બધા લોકો જોડાયા છે. માફ કરજો, હું બધાના નામ નથી બોલી શકતો, પણ જે રીતે હાલ વીજળીના કડાકા સાથે ભૂપેશ બ્રહ્મભટ્ટ સાહેબ જોડાયા છે આપણી સાથે, ગિરીશભાઈ છે, પ્રકાશ શાહ. થેન્ક યુ પ્રકાશભાઈ. હું પોતાનું તો ધ્યાન રાખીશ, પણ તમે તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને જેટલા બી દર્શકો અત્યારે મારી સાથે જોડાયા છે એ તમામને ફરી હું રિક્વેસ્ટ કરીશ, કેમ કે ફેમિલી આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જ્યારે પણ પરિવારના કોઈના પણ સદસ્ય જતા રહે છે ત્યારે એ પરિવારને જ ખબર હોય છે કે કેટલી તકલીફ પડે છે. અવિનાશ જયસ્વાલ છે, રતનસિંહ સોલંકી છે આપણી સાથે, પ્રવીણભાઈ છે, મહેશ રબારી આપણી સાથે જોડાયા છે. ઘણા બધા દર્શકો હાલ અત્યારે જોડાયા છે. અને અત્યારે જે અલકાપુરી વિસ્તાર છે ત્યાં આગળ મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. અભિષેક એમ પ્રજાપતિ જોડાયા છે, પ્રકાશ શાહ આપણી સાથે જોડાયા છે, ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે, ગગન ગુપ્તા છે, માંજલપુર લખી રહ્યા છે. દર્શક મિત્રો, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં હાલ કેવો વરસાદ વરસી રહ્યો છે? કેમ કે ઘણા બધા એવા વિસ્તાર છે આપણા વડોદરામાં કે જ્યારે અડધી કલાક વરસાદ વરસે કે 15 મિનિટ વરસાદ વરસે ત્યારે પાણી ભરાઈ જાય છે. હું વાત કરું અલકાપુરીનો ગણનાલું હોય કે પછી માંડવી હોય, લહેરીપુરા હોય, દાંડિયા બજાર હોય, ત્યાં તો પાણી ભરાઈ જ જાય છે. પણ હાલ અત્યારે સરફરાઝ શેખ આપણી સાથે છે, જયદીપ પટેલ, કમલેશ વનકર આપણી સાથે છે, ગિરીશભાઈ આપણી સાથે છે. મકરપુરામાં ફૂલ વરસાદ છે. પ્રવીણભાઈ છે, સીએ હિતેશ શાહ આપણી સાથે જોડાયા છે. ભાગ્ય લક્ષ્મી આપણી સાથે જોડાયા છે. કલ્પેશ પંચાલ આપણી સાથે જોડાયા છે. બનવારી વાલ્મીકી જે આપણા મિત્ર છે. મહેશ રબારી મકરપુરામાં છે. ઓકે. વિષ્ણુભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. ઘણા બધા દર્શકો હાલ અત્યારે આપણી સાથે જોડાયા છે. પણ હું તમામને ફરી જે લોકો અત્યારે જોડાયા છે, જનક સોની જોડાયા છે, મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. ઘણા બધા લોકો અત્યારે આપણી સાથે જોડાયા છે લાઈવમાં. હું તમામને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો. અને કેમ કે જ્યારે પણ આવી ઘટનાઓ થાય છે, અમદાવાદથી શું લખી રહ્યા છે આપણા અશ્વિન સોની, સુરેશ ચૌહાણ, રવિ પટેલ, તરસાલી છે. ઓકે. કિશોરભાઈ જોડાયા છે આપણી સાથે, કૃષ્ણા સોલંકી, વલ્લભભાઈ મોહમ્મદ, ઉમર શેખ, પરમાર જયદીપ, સરફરાઝ શેખ. સરફરાઝભાઈ, હું તો તમારું ધ્યાન રાખીશ, પણ તમે બી ધ્યાન રાખજો, તમારા ફેમિલીનું ધ્યાન રાખજો. અમિત સોલંકી છે, ઘણા વિસ્તારમાં પાણી ભરાયા પછી પણ ગંદકીનું થાય છે. ઓકે, ગંદકી તો થાય છે. સૈયદ રફીક જોડાયા છે, રાણા પરેશ, નિલેશભાઈ છે, નકુમ લાલજી છે આપણી સાથે, દિલીપ અગરવાલ છે.
વિરલભાઈ છે આપણી સાથે, સુનિલભાઈ છે, ભાવિકભાઈ છે, બાબુભાઈ પ્રજાપતિ છે, દિવ્યાંગ, દેવાંશ રાજપૂત, પરમાર જયદીપ, જયંતિ ગોહિલ, સંજય શાહ, કૃષ્ણા સોલંકી લખી રહ્યા છાનીમાં ચાલુ છે. મહેશભાઈ નાયક છે આપણી સાથે, શરદ પંચાલ, સલમાન ગીરી, જયભાઈ છે આપણી સાથે, વિનોદ પરમાર, ગોરવામાં પણ છે મહેશભાઈ નાયક. હાલ અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, કેમ કે અલકાપુરી નો વિસ્તાર છે અને ઘણા બધા લોકો અત્યારે લાઈવમાં જોડાયા છે. રોહિત ટેલર આપણી સાથે જોડાયા છે, પ્રિતેશ પરમાર, વાડીમાં ચાલુ છે. ઓકે, જયંતિ ગોહિલ આપણી સાથે, ભાઈલી, લુકમાન સાજીદભાઈ છે આપણી સાથે, ઇમ્તિયાઝભાઈ છે, ઇમ્તિયાઝ રાજ આપણી સાથે છે. નિકુલ ગૌર આપણી સાથે જોડાયા છે. બિરેનભાઈ કહી રહ્યા છે ફતેપુરામાં છે. રીટા શાહ છે આપણી સાથે. આમ તો દર્શક મિત્રો વરસાદ પડતું હોય અને આપણને બે વસ્તુ ખાસ યાદ આવે. અત્યારે તો ટાઈમ થઈ ગયો, બાકી ભજીયાની લારી હોય અને ચા, આ બે વસ્તુ ખાસ યાદ આવે. અને એ બી સારાભાઈના ભજીયા હોય, પછી દાલવડાના ભજીયા હોય, ગોટાના ભજીયા હોય, ડુંગળીના ભજીયા હોય, ઘણા બધા. તમે શું કરો છો વરસાદ પડતું હોય ત્યારે? ઘણા લોકો ઘરમાં પણ ભજીયા બનાવે છે. હું મારા વાઈફને કહું કે આજે ચલો સારું વરસાદ વરસ્યો છે તો તું ભજીયા બનાય. ઘણા બધા લોકો પોતપોતાની રીતે કરતા હોય, પણ જે રીતે વરસાદમાં પોતાનું ધ્યાન પણ રાખવું ખૂબ જ જરૂર છે. જ્યારે પણ ટુ વ્હીલર લઈને આપણે રોડ પર જતા હોય અને વરસાદ પડતું હોય ને વરસાદ પડવાનું બંધ થઈ જાય ત્યારે ગાડી પોતાની સ્લો રાખવી જરૂરી છે, કેમ કે સ્લીપ થઈ જાય છે. તમે જોયું હશે કે અલકાપુરી સર્કિટ હાઉસ જે રોડ છે ત્યાં ઘણી બધી ગાડીઓ અત્યારે સ્લીપ થઈ હશે અને આ સ્લીપના કારણે તમારા માથા પર વાગી શકે છે, તમારા હાથ પર વાગી શકે છે. તો પ્લીઝ જ્યારે પણ ટુ વ્હીલર ગાડી આપ લઈને નીકળતા હોય રોડ પર અને રોડ લીસો થઈ જાય છે, જેના કારણે ગાડી પોતાની જે ટુ વ્હીલર છે એ સ્લીપ થાય છે. અને ઘણા બધા બનાવ મેં લાઈવ જોયા છે. અને ખાસ કરીને સર્કિટ હાઉસની વાત કરું તો સર્કિટ હાઉસની આગળ એટલી બધી ગાડીઓ સ્લીપ થતી હોય, કેમ કે મેં ત્યાંથી ઓફિસથી જ્યારે નીકળું ત્યારે મેં જોતો હોઉં છું. તો પ્લીઝ પોતાના ટુ વ્હીલર સ્લો ચલાવજો. કેતુલભાઈ શાહ લખી રહ્યા છે ભજીયા, ખાસ ભજીયા. કેતુલભાઈ આભાર તમારો. અમિત સોલંકી છે, પ્રવીણભાઈ છે આપણી સાથે, ભૌમિક પંચાલ, ઘણા બધા લોકો, કિરણ પંડ્યા આપણી સાથે જોડાયા છે. હાલ જે વરસાદની ગતિ છે એ અત્યારે ધીરે થઈ ગઈ છે, પણ મેં ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ, અલ્લાહને એ જ પ્રાર્થના કરીએ કે જે વરસાદ જે સૌથી વધારે જેને જરૂર છે એ ખેડૂતોનો હોય છે. અને ખાસ કરીને એ ખેતીનું જે સમય છે એ આ વરસાદના ટાઈમે જ હોય છે. ને જ્યારે સારું વરસાદ નથી વરસતું તો સૌથી વધારે નુકસાન આ ખેડૂત અને કિસાનોનો થાય છે. દર્શક મિત્રો, તો પ્લીઝ તમે બી ઉપરવાળાથી પ્રાર્થના કરજો કે સારું વરસાદ આપણા વડોદરામાં રહે, કેમ કે આજુબાજુ બધી જ જગ્યા પર વરસાદ છે. આપણા ત્યાં જ વરસાદ નથી વરસી રહ્યો. તો ઘણા બધા લોકો, મનોજભાઈ શાહ આપણી સાથે છે, ઘણા બધા લોકો અત્યારે, વિષ્ણુભાઈ છે વંજારા, મનોજ શાહ નાઇસ કહી રહ્યા છે. મનોજભાઈ આભાર આપનું. અને હવે વરસાદ જે છે એ થમી ગયો છે ધીરે ધીરે, હવે એની રમઝટ બતાવી રહ્યો છે. પણ હું આશા રાખું કે જેટલા પણ લોકો મારા લાઈવમાં જોડાયા એ તમામનું હું આભાર માનું છું. પ્રવીણભાઈ છે આપણી સાથે, ઓકે ભાઈ, થેન્ક્સ. અમીન જે મિસ્ત્રી
રાઠવા દિનેશ, કમલેશ સોલંકી, અમિત જે મિસ્ત્રી કહી રહ્યા છે, હાય ઓકે અમિતભાઈ, થેન્ક યુ. તમારી પાસે કોઈ વિડીયો હોય કે તમારી પાસે ફોટા હોય તો આપ મને મોકલી શકો છો. મારો મોબાઈલ નંબર મેં પહેલાં પણ આપ્યું હતું, ફરી હું આપું છું 9712882248. આના પર આપ મને કોલ પણ કરી શકો છો. હમણાં ના કરતા લાઈવ ચાલી રહ્યો છે, પણ કોલ પત્યા પછી કોઈ પણ તમારી પાસે વિડીયો હોય જે પાણી ભરાયેલા હોય કે સરકાર સુધી તમારી કોઈ વાત પહોંચાડવી હોય તો અમે સ્પાર્ક ટુડે ન્યૂઝ અને હું તમારી 100% મદદ કરીશું. જેટલા પણ લોકો લાઈવમાં જોડાયા હતા તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. જે પ્રેમ આપ સ્પાર્ક ટુડે ન્યૂઝને આપી રહ્યા છો, મને આપી રહ્યા છો, હું આશા રાખું છું કે આગળ પણ આવો જ પ્રેમ તમે આપતા રહેજો. ફરીથી તમામ લોકો જે લાઈવમાં જોડાયા છે, જેનું લોકોનું નામ નહીં બોલી શક્યું અને જે લોકોનું નામ બોલ્યો છું એ તમામ લોકોનો ફરીથી આભાર. અને આપણું ધ્યાન રાખજો, આપણા પરિવારનું ધ્યાન રાખજો, નાના બાળકોનું ધ્યાન રાખજો, ઘરમાં જે વડીલ હોય એનું ધ્યાન રાખજો ને ખાસ કરીને તમારા માતા પિતાનું ધ્યાન રાખજો દર્શક મિત્રો. કેમ કે સૌથી વાત કરીએ તો સૌથી મોટી દોલત જ આપણા માટે આપણા માતા પિતા હોય છે. તો પ્લીઝ તમામ જેટલા લોકો અત્યારે દર્શક જોડાયા હતા લાઈવમાં એ તમામને હું રિક્વેસ્ટ કરીશ કે પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખજો, એમાં બી પોતાના મા બાપનું ધ્યાન રાખજો. આભાર દર્શક મિત્રો મારી સાથે લાઈવમાં જોડાવા માટે.